આપણે ગાજર લીધું છે, તો ગાજરને આપણે ધોઈ ને ખમણી લીધું છે ખમણીથી. તો આ રીતે આપણે ખમણી લેવાનું છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. આપણે કઢાઈ મૂકી દીધી છે ને ગેસ શરૂ કરી દીધો છે. તો આપણે એમાં થોડું ઘી નાખવાનું છે. તો ઘી હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે ગાજર નાખી દેવાનું છે. હવે ગાજરને આપણે ઘીમાં થોડીક વાર ચેડવી લેવાનું છે. આ રીતે આપણે મિક્સ કરતા કરતા. તો આજ આપણે ગાજરની ખીર બનાવીએ છીએ. તો કઈ રીતે બને છે એ રીતે આપણે બનાવીએ. તો આજ આપણે ગાજરની ખીર બનાવવાની છે. તો કઈ રીતે બને એ રીતે આપણે શરૂ કરીએ. તો આ રીતે પહેલાં આપણે ઘીમાં સડવા દેવાનું છે ગાજરને. તો થોડીક વાર આપણે આ રીતે મિક્સ કરતા જઈએ એટલે સડી જાય. તો 5 મિનિટ આપણે ગાજરને છેડવી લીધું છે ઘીમાં. તો તમને લાગતું જ હશે કે સડી ગયું. તો આ રીતે આપણે છેડવી લેવાનું છે મિક્સ કરતાં કરતાં. આ રીતે એક ધારો આપણે હલાવવાનું છે ને એ રીતે આપણે છેડવી લેવાનું છે. તો ગાજર આપણું સડી ગયું છે. હવે એમાં આપણે દૂધ નાખવાનું છે. તો તમે જેટલી ખીર બનાવતા હોય તો એ પ્રમાણે તમારે દૂધ નાખવાનું. તો કેવો સરસ કલર દેખાતો હોય છે તમને, કેવો મસ્ત કલર દેખાય છે. તો આ રીતે હવે આપણે દૂધમાં એને થોડીક વાર ઉકળવા દઈએ દૂધને. દૂધ આપણે ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં એળસી નાખી દઈએ. એળસી નાખીને આ રીતે આપણે મિક્સ કરી લઈએ. ગેસ આપણે ધીમો કરીને થોડીક વાર આ રીતે ઢાંકી દઈએ. થોડીક વાર આપણે થઈ ગઈ છે. તો હવે આપણે ખોલી લઈએ ને હવે આપણે ઢાંકવાનું નથી. તો આ રીતે આ બાજુમાં બધી પાસે સોટ્યું હોય ફરતું સોટતી જાય. તો એ મલાઈ આપણે આ રીતે લેતી જવાની છે. તો એ દૂધની તર હોય આપણે મલાઈ તો એ જામતી જાય. તો હવે આપણે દૂધ લીધું છે. તો દૂધમાં આપણે 1 ચમચી આપણે દૂધનો પાવડર નાખ્યો છે, મિલ્ક પાવડર. તો એ આપણે નાખી દેવાનો છે. ને હવે આપણે આ રીતે હલાવતું જવાનું છે ને મિક્સ કરતું જવાનું છે. ને આ સાઈડમાંથી આપણે આ રીતે લેતું જવાનું છે. તો આ રીતે આપણે ચેડવી લઈએ થોડીક વાર. હવે આપણે દૂધ પાકી ગયું છે. તો જુઓ તમે. તો હવે આપણે ખાંડ નાખવાની છે. પહેલાં ખાંડ નાખવાની. તો આપણે દૂધ સારુંથી પાકી જાય પછી ખાંડ નાખવાની છે. તો તમે જે પ્રમાણે ગળી ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની. હવે આપણે ખાંડ નાખી દીધી છે. હવે આપણે મિક્સ કરી લઈએ. તો આ સાઈડમાં આપણે આ રીતનું સોટતું જાય. તો એ આપણે દૂધની મલાઈ હોય તો એ આપણે આ રીતે ઉખડતી જવાની. હવે આપણે ખાંડ નાખી છે. તો 5 મિનિટ આપણે પકવી લઈએ એટલે ખાંડ આપણી પાકી જાય. તો આ રીતે આપણે હલાવતું જવાનું છે એક ધારું ને પકવી લેવાની છે. તો જો બહુ મસ્ત બની ગઈ છે ને થોડીક વાર આપણે ખાંડ નાખીને પકવી લઈએ. ખીર આપણી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. તો જો તમે આપણે કાટી થઈ ગઈ છે સરસ. તો ખાંડ આપણી પાકી ગઈ છે. તો હવે આપણે આને ગરમ ગરમ પીરસી લઈએ. ખીર આપણી બની ગઈ છે. તો આ આપણે કાજુ બદામનો ભૂકો છે. તો એ આપણે આ રીતે નાખી દેવાનો છે ઉપર. તો ગાજરની ખીર આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂરથી. કેવી બને કેવી નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી ને કહેજો. ને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.